8મી માં પ્રજનન આપણે પૂરું કર્યું. હવે આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, માનવ સ્વાસ્થ્ય અને રોગો. આમ તો આ સૌથી મોટું ચેપ્ટર એટલા માટે પસંદ કર્યું કે થોડો સમય આપી અને એની સાથે વ્યવસ્થિત રીતે આપણે ટોપિક ડિસ્કસ કરી શકીએ. આ ચેપ્ટરની પહેલા સ્ટાર્ટિંગ હાઇલાઇટ આપી દઉં, પછી આપણે એક એક મુદ્દા ડિસ્કસ કરશું. આમ ચેપ્ટર ઘણું લાંબુ છે. એમાં સૌથી પહેલા માનવ સ્વાસ્થ્ય એટલે શું, એટલે કે આપણે હેલ્થ એટલે શું. જનરલી આપણે ઇંગ્લિશમાં એક વાક્ય કહીએ છીએ, હેલ્થ ઇઝ વેલ્થ. આપણું સ્વાસ્થ્ય જે આપણી સંપત્તિ છે. તો માનવ સ્વાસ્થ્ય એટલે શું, એને ટકાવી રાખવા માટે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ. માનવનું સ્વાસ્થ્ય જો સારું હોય તો કયા કયા ફાયદાઓ થાય. રોગ એટલે શું અને રોગના પ્રકારો કેટલા કેટલા અને કયા કયા, એની ચર્ચા બેઝિક આપણે કરશું. એ ચર્ચા કર્યા પછી અલગ અલગ રોગો આપણે ભણશું. ટાઇફોઇડ, ન્યુમોનિયા, મેલેરિયા, એસ્કેરિયાસિસ, એમિબિયાસિસ એટલે કે મરડો, હાથી પગો અને દાદર. આટલા રોગની ચર્ચા કર્યા પછી સ્વાસ્થ્યને અટકાવવા માટે કઈ કઈ તકેદારી રાખશું, એ ચર્ચા કર્યા પછી રોગ પ્રતિકારકતા એટલે કે ઇમ્યુનિટી એટલે શું, એના પ્રકારો કયા કયા, રસીકરણ એટલે શું, એલર્જી એટલે શું, સ્વપ્રતિકારકતા એટલે શું અથવા સ્વપ્રતિરક્ષા એટલે શું, લસિકા અંગો એટલે શું, એડ્સ ની ડિટેલમાં ડિસ્કશન આપણે કરશું. કેન્સર, તરુણાવસ્થા અને નશાકારક દ્રવ્યો અને તેનું સેવન. તો ચેપ્ટરની એન્ડમાં નશાકારક દવાઓ અને પરાધીનતા, બરાબર, એની ચર્ચા કરશું. તો તમને 8મા ચેપ્ટરની ઉપર સુધી માહિતી મેં તમને આપી. એક એક મુદ્દો ડિટેલમાં ડિસ્કસ કરીએ. તો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. માનવ સ્વાસ્થ્ય એટલે શું, માનવની તંદુરસ્તી એટલે શું. આપણે ગમે ત્યારે કોઈ પણ વ્યક્તિને મળીએ ત્યારે પહેલો જ પ્રશ્ન એ કરીએ છીએ, કેમ છો? અને સામે તરત જ વ્યક્તિ આપણને રિપ્લાય આપે છે, મજામાં. તો ક્વેશ્ચન એ છે, વોટ ડુ યુ મીન બાય મજામાં? સામેનો વ્યક્તિ એમ કે હું મજામાં છું, તો એ તંદુરસ્ત છે, સ્વસ્થ છે. તો તંદુરસ્તી એટલે શું, સ્વાસ્થ્ય એટલે શું. આપણે કોઈ પણ વ્યક્તિને તંદુરસ્ત વ્યક્તિ કઈ રીતે કહી શકીએ, તો ઇમિડિયેટલી તમારા માઇન્ડમાં આન્સર આવશે કે જેને રોગ ન થયો હોય એને આપણે તંદુરસ્ત કહીએ. બીજાના માઇન્ડમાં એવા પણ વિચાર આવશે કે સર ખાલી રોગ ન હોય એને તંદુરસ્ત નહીં કહેવાય, માનસિક રીતે પણ એ સ્વસ્થ હોવા જોઈએ. તો ચલો બે મુદ્દા એવા, શારીરિક અને માનસિક. ત્રીજો સૌથી અગત્યનો મુદ્દો એ છે સામાજિક. સમાજ આપણી તંદુરસ્તી માટે કઈ રીતે કાર્ય કરે છે. તો સિમ્પલ ક્વેશ્ચન તમને પૂછું, ડાયરેક્ટ આન્સર મળી જશે. ધારો કે આપણને સોસાયટીમાં કોઈ સ્ટેટસ ન મળે, સોસાયટી આપણને એક્સેપ્ટ ન કરે, આપણને માન સન્માન ન આપે, તો શું કરીએ? કેન બી હેલ્ધી? નો, આપણે સ્વસ્થ નથી. એટલે માનવ તંદુરસ્તી અથવા માનવ સ્વાસ્થ્ય, તો તંદુરસ્ત વ્યક્તિની વ્યાખ્યા કોને કહેવાય? અથવા તંદુરસ્તી કોને કહેવાય? તો એનો એક જ પોઈન્ટમાં જવાબ છે શારીરિક, માનસિક
સામાજિક તંદુરસ્ત વ્યક્તિ કોને કહેવાય? તો શારીરિક, માનસિક અને સામાજિક સ્વસ્થતાને તંદુરસ્તી કહેવાય. તો આપણે શારીરિક રીતે કોઈ રોગ ન હોય, માનસિક રીતે સૌથી અત્યારે કોમન જોઈએ તો માનસિક રીતે હતાશા, નિરાશા, તાણ, ભય, ચિંતા, આ બધા શબ્દ તમને કેટલું આવશે, આ બધાને રોગ કહેવાય. બરોબર છે? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ, આપણે તંદુરસ્તી જાળવી રાખવી હોય તો એના માટે કયા કયા ઉપાયો કરવા જોઈએ? પહેલો મુદ્દો, સમતોલ આહાર. આમ તો તંદુરસ્તી જાળવવા માટે ઘણી બધી ચર્ચાઓ થઈ શકે આ મુદ્દાની અંદર. સૌથી પહેલો મુદ્દો છે સમતોલ આહાર. સમતોલ આહારની વ્યાખ્યા આપીએ તો આપણા શરીરને જરૂરી દરેક ઘટકો પૂરા પાડે. કાર્બોદિત, પ્રોટીન, ચરબી, ખનિજ તત્વો, ક્ષારો, વિટામિન્સ, આયર્ન, બરાબર, આ બધા જ ઘટકો પૂરા પ્રમાણમાં પૂરા પાડવામાં આવે એવો જે ખોરાક હોય એને આપણે સમતોલ આહાર કહીએ છીએ, બેલેન્સ ડાયટ. બીજું, યોગ કરવા જોઈએ. યોગ આપણી માનસિક સ્થિતિને ખૂબ જ મજબૂત જાળવી રાખે છે. યોગથી આપણી માનસિક પરિસ્થિતિ ખૂબ જ સારી જળવાઈ રહે છે. તંદુરસ્તી જાળવવા માટે રોગ વિશેની જાણકારી હોવી જોઈએ. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણને અત્યારે કોરોના, 12 મહિના પહેલા કોરોના નામનું કોઈ નામો નિશાન નહોતું. સૌથી પહેલો કેસ ડિસેમ્બરમાં આવ્યો. એ પછી અત્યારે 8 મહિના 9 મહિનાની અંદર આપણને કોરોના વિશે બધી જાણકારી મળી. તો રોગ વિશે જાણકારી, રોગ, એનું નામ, એ શરીરમાં કયા ભાગને નુકસાન કરે છે, એ રોગ ન થાય એના માટે કઈ કઈ બાબતની સાવચેતી રાખવી જોઈએ. જેમ કે જો કોઈ રોગ દૂષિત પાણી કે ખોરાકનો ઉપયોગ કરવાથી થતો હોય તો આપણે એની તકેદારી રાખશું કે સડેલો ખોરાક કે દૂષિત પાણી આપણે પીવું ન જોઈએ. તો રોગ વિશેની જાણકારી, એના લક્ષણો, એના ચિહ્નો હમણાં આગળ ચર્ચા કરું છું. રોગ વિશેની જાણકારીમાં પહેલો મુદ્દો ઘણા બધા વ્યક્તિ લક્ષણ અને ચિહ્નને બેને સરખા સમજતા હોય છે, પણ એવું નથી. ચિહ્ન અલગ અને લક્ષણ અલગ. શરીર ઉપર જે જોવા મળે એ ચિહ્ન અને શરીરની અંદરના ભાગે જે જોવા મળે બધા લક્ષણો. દાખલા તરીકે કમળામાં શરીર પીળા રંગનું બને, નખ પીળા રંગના થઈ જાય,
આંખની કીકીની ફરતેનો ભાગ પીળો થવા માંડે તો એ ચિહ્ન છે. ચિહ્ન ઉપરથી આપણે કોઈ પણ રોગનું અનુમાન લગાવી શકીએ છીએ. તમને અલગ અલગ રોગમાં તમને ચિહ્નોની તમને માહિતી આપતો રહીશ. અને લક્ષણો શરીરની અંદર જેમ જોવા મળે એ, જેમ કે ડોક્ટરને દર્દીના શરીર પર જે જોવા મળે છે એ ચિહ્નો છે, અને દર્દી ડોક્ટરને જે ફરિયાદો કરે છે એ લક્ષણો છે. જેમ કે માથું દુખે, તાવ આવે, નબળાઈ લાગે, અપચો થાય, ઘણા બધા લક્ષણો, ઉધરસ આવે, શરદી થાય, બરાબર. એક્ઝામ્પલ વાત કરીએ તો આપણને જે દર્દીના શરીર ઉપર જોવા મળે છે એ ચિહ્ન છે, અને દર્દી જે ફરિયાદ કરીને દર્શાવે એ લક્ષણ છે. તો રોગ કયા અંગને નુકસાન કરે, પણ ધ્યાન રાખવાની બાબત એ છે કે કોઈ પણ રોગમાં કોઈ એક ચોક્કસ અંગને અસર તો થતી જ હોય છે, પણ દરેક તંત્ર આપણા શરીરમાં એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. એટલે એક તંત્રને અસર થતા બીજા તંત્રને એની કોઈ અસર થાય. તો રોગ વિશે જાણકારી હોવી જોઈએ. બીજું, નકામાં કચરા અને પાણીનો યોગ્ય નિકાલ. જો રોગ જે છે એ જનરલી આપણે જોતા હોય કે નકામો કચરો અને ગંદુ પાણી એનો યોગ્ય નિકાલ કરવો જોઈએ. તો આ બહુ અગત્યની બાબત છે. જનરલી ગમે ત્યારે જોઈએ તો મોટા ભાગના રોગો દૂષિત પાણી કચરાથી ફેલાતા હોય છે. એની ડિટેલમાં પછી ચર્ચા કરીએ. તો મેઇન મુદ્દા આ છે કે તંદુરસ્તી જાળવવા માટે આપણે આટલી બાબતનું ધ્યાન રાખવું જોઈએ. ઓકે, નેક્સ્ટ મુદ્દો, સારી તંદુરસ્તી જાળવી રાખીએ તો એના ફાયદા કયા? સારી તંદુરસ્તી જાળવી રાખવાના ફાયદા આ: વધુ આયુષ્ય. જેમ વ્યક્તિની સ્વાસ્થ્ય ક્ષમતા વધુ એમ વ્યક્તિનું વધુ આયુષ્ય, વધુ કાર્યક્ષમતા, વ્યક્તિ વધારે કાર્યક્ષમ રીતે કાર્ય કરી શકે, આર્થિક ઉત્પાદકતા વધુ, એટલે વધુને વધુ ઉત્પાદન થાય તો આર્થિક રીતે વધુને વધુ લાભ મળે. અને સૌથી અગત્યનો મુદ્દો, મૃત્યુ દર ઓછો. જનરલી વર્ષો પહેલા આ બાબત બહુ ઇમ્પોર્ટન્ટ ચર્ચા કરી રહ્યા છે. કોઈ પણ સ્ત્રીને બે બાળકના જન્મ વચ્ચે અંતર રાખવા માટે સલાહ આપવામાં આવે છે, કારણ કે માતાનું સ્વાસ્થ્ય
એની અંદર વિકસતા ગર્ભ માટે બહુ જ અગત્યનું કાર્ય કરે છે. એક સ્ત્રી જો બહુ જ ટૂંકા સમયગાળાની અંદર બાળકને જન્મ આપે તો એના સ્વાસ્થ્યને અને બાળકના સ્વાસ્થ્યને પણ જોખમી સાબિત થઈ શકે. એટલે માતા અને બાળ મૃત્યુ દર ઘટાડવામાં આવે સારી તંદુરસ્તી જાળવવાથી. ઓકે, નેક્સ્ટ ચર્ચા કરીએ રોગ એટલે શું. ડિઝીઝ, ડીઝ વત્તા ઇઝ ગ્રીક શબ્દ છે. શરીરને સામાન્ય પરિસ્થિતિમાંથી દૂર રાખવું. અચ્છા, કોઈ પણ રોગ છે આપણને થાય તો આપણને સારું લાગશે નહીં. બેઝિક વ્યાખ્યા આપું છું. શરીરના કોઈ પણ દેહ ધાર્મિક ક્રિયામાં થતો અણગમતો ફેરફાર. કોઈ પણ રોગની અંદર આપણને સારાપણાનો અહેસાસ થતો નથી. કોઈ પણ રોગની અંદર કોઈને કોઈ પ્રકારની તકલીફ પડે જ છે, એને કહેવાય રોગ, ડિઝીઝ. રોગ જે છે એ કોઈ પણ ક્રિયા, કોઈ પણ અંગ કે કોઈ પણ તંત્રને પણ નુકસાન કરી શકે છે. રિપીટ કરું છું, રોગ જે છે એ શરીરના કોઈ માત્ર ક્રિયા કે કોઈ અંગ કે કોઈ તંત્રને નુકસાન કરી શકે છે. રોગના પ્રકારોની થોડી એક્સ્ટ્રા ચર્ચા કરીએ. આમ તો ઘણા બધા છે રોગના પ્રકારોમાં, બરોબર, પણ બેઝિક પહેલા એની ચર્ચા કરીએ. પહેલો પ્રકાર એક્યુટ રોગ. એક્યુટ રોગ એટલે પ્રાથમિક કક્ષાનો રોગ. મતલબ કે એ રોગ થોડા સમય માટે શરીરમાં થઈ અને મટી જાય છે. જેમ કે શરદી 2 થી 3 દિવસ સુધી રહે. આમ તો 3 થી 7 દિવસ સુધી સમયગાળો જુદો જુદો હોય. અમુક રોગ થોડા સમય માટે રહી અને મટી જાય, એને કહેવાય એક્યુટ રોગ. બીજું ક્રોનિક રોગ. ક્રોનિક રોગ એટલે બહુ લાંબા સમયગાળા સુધી શરીરમાં રહે અને શરીરને મોટે ભાગે નુકસાન કરે. દાખલા તરીકે કેન્સર. કેન્સર ક્રોનિક રોગ છે કે જે શરીરમાં વધારે નુકસાન કરે છે. ચેપી રોગ એટલે કે ઇન્ફેક્શિયસ ડિઝીઝ, કે જે સૌથી અગત્યનું અસરગ્રસ્ત વ્યક્તિથી તંદુરસ્ત વ્યક્તિમાં ફેલાય, એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાય.
એને કહેવાય ચેપી રોગ. દાખલા તરીકે શરદી, ન્યુમોનિયા, અત્યારે એક્ઝામ્પલ કોરોના, આનો મૂળ છે ચેપી રોગ છે. એડ્સ, એડ્સની તમને આ ચેપ્ટરમાં એટલી બધી ડિટેલમાં માહિતી આપીશ, બરાબર. તો આ બધા રોગોને ચેપી રોગ કહેવાય. બીજું બિનચેપી રોગો, એટલે કે રોગ વ્યક્તિ પૂરતો જ સીમિત રહેશે, એ એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ફેલાતો નથી. દાખલા તરીકે કેન્સર. કેન્સર જે છે એ વ્યક્તિ પૂરતો જ સીમિત છે, બરાબર. કેન્સર ચેપી નથી, એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં ન ફેલાય. બીજું જનીનિક રોગ. જનીનમાં અસર થવાના કારણે ફેલાય, અને જનીન એટલે બીજું કાંઈ નહીં, ડીએનએ નો એક ખંડ. પણ આ જનીનિક રોગો ઘણી વખત એવું પણ બને આનુવંશિક હોય અને ન પણ હોય, તો જનીનમાં અસર થવાના લીધે થાય. બીજો મુદ્દો જીવનશૈલી. લાઈફસ્ટાઈલ. ઘણા બધા વ્યક્તિમાં મોટે ભાગે પોતાની જીવન પદ્ધતિ જ જુદી જુદી હોય, એના કારણે પણ રોગ થવાની શક્યતા વધારે રહે છે. જેમ કે ખાસ કરીને આપણે સૂવા માટેનો સમય ફેરફાર થઈ ગયો હોય, ખાવા માટેનો સમય ફેરફાર થઈ ગયો હોય, અને આપણે કેવા પ્રકારનો ખોરાક લઈએ છીએ એની પણ આપણા સ્વાસ્થ્ય ઉપર અસર થાય. તો આ રીતે રોગના પ્રકારો આપણને જોવા મળશે. એક્યુટ રોગ અગત્યના શબ્દ. એક્યુટ રોગ, ક્રોનિક રોગ, ચેપી, બિનચેપી રોગ. મેઇન આપણે ચેપી, બિનચેપી ધ્યાનમાં લેવાનું છે. સારી તંદુરસ્તી રાખવા માટે કયા કયા બાબતોની જાણ આપણે રાખવી પડશે, સારી તંદુરસ્તીના ફાયદા કયા, બરાબર, અને રોગ એટલે શું એની આપણે ચર્ચા કરી. હવે પછીના વિડીયોની અંદર હું તમને બીજી માહિતી આપીશ.